ચાલો આપણે જીન થેરાપી દ્વારા સ્કિડની સારવાર કરીએ. કેવી રીતે કરાય આપણે આખા પ્રયોગ દ્વારા સમજીએ. આ સ્કિડનો દર્દી છે જેની અંદર એડીએની ઉણપ છે. આપણે શું કરીશું, પહેલાં આ દર્દીના રુધિરમાંથી આપણે મુખ્યત્વે એમાં રહેલા શ્વેતકણ અલગ કરી નાખીશું. અને એ પણ કયા શ્વેતકણ અલગ કરીશું? લસિકા કણો. એટલે સૌથી પહેલાં આપણે આ દર્દીમાંથી લસિકા કણોને અલગ કરી નાખીએ. આ દર્દીનું બોન મેરો છે, અસ્થિમજ્જા. તમારે સૌથી પહેલાં શું કરવાના, એના અસ્થિ મજ્જામાંથી રુધિર લઈ લેવાનું. આપણે લઈ લીધું અસ્થિમજ્જામાંથી રુધિર. પછી એ રુધિરને આપણે આ ટેસ્ટ ટ્યુબમાં સંવર્ધન માધ્યમમાં નાખી દઈએ છીએ. આ સંવર્ધન માધ્યમ. અને હવે શું કરવાનું છે, આ રુધિરમાં બધા જ કોષો છે, એમાંથી આપણે ફક્ત લસિકા કોષો બહાર કાઢવાના છે. આમાં રહેલા આ જે લસિકા કોષો છે એને આપણે બહાર કાઢી લઈશું, લસિકા કોષો. અને પછી એ લસિકા કોષોનું આ સંવર્ધન માધ્યમમાં બીજા એક સંવર્ધન માધ્યમમાં ઉછેર કરાવીશું. એટલે એની સંખ્યા વધે. આ લસિકા કોષો સંવર્ધન માધ્યમમાં ઉછેર કરાવે એટલે એક બાજુ આપણે જે દર્દી છે એના રુધિરમાંથી રુધિર બહાર કાઢી લઈશું અને એ રુધિરમાંથી લસિકા કોષો અલગ કરીને એનું સંવર્ધન કરાવીશું. એટલે આપણી પાસે આ દર્દીના લસિકા કોષો જમા થશે. બીજી બાજુ આપણે શું કરીશું, બીજી બાજુ આપણે કોઈ સામાન્ય કોષ લઈશું જેમાં રોગ નથી, સામાન્ય વ્યક્તિનો કોષ જેમાં કોઈ રોગ નથી, અને એની અંદર એડીએનું નિર્માણ કરતો જનીન છે. આ નિર્માણ કરતો જનીન છે. આ જનીનને બહાર કાઢી લેવાનું. આ એડીએનું નિર્માણ કરતો જનીન છે, જનીનને આપણે બહાર કાઢી લીધો. પછી એ જનીનને આપણે એક વાહકમાં દાખલ કરીશું. કયા વાહકમાં? રિટ્રોવાયરસ વાયરસમાં દાખલ કરીશું. આ જનીનને આપણે આ વાયરસના જનીન સાથે જોડી દઈશું. વાયરસનો જનીન કયો છે? આરએનએ છે. અને આ વાયરસના જનીનની સાથે સાથે આપણો આ જે એડીએનું નિર્માણ કરતો જનીન છે એ પણ વૃદ્ધિ પામે છે. અને પોતાનું એક સ્વરૂપ આ જે વાયરસમાં આપણે દાખલ કર્યો જે જનીન છે ને એને સીડીએનએ કહેવાય છે, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ. જે આરએનએમાંથી નિર્માણ પામેલ છે, પૂરક છે. એટલે આપણે શું કરીએ છીએ, કોઈ સામાન્ય કોષ છે તંદુરસ્ત વ્યક્તિનો, એમાંથી એડીએનું નિર્માણ કરતો જનીન કાઢી નાખીએ છીએ અને રિટ્રોવાયરસમાં દાખલ કરી દઈએ છીએ. એના જનીન દ્રવ્ય આરએનએ સાથે જોડી દઈએ છીએ. એટલે ત્યાં આપણને શું મળે છે? સીડીએનએ મળે છે, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ જે આરએનએમાંથી બન્યો છે. પછી આપણે શું કરીશું, આ જે સીડીએનએ છે ને એને આ લસિકા કોષોમાં દાખલ કરી દઈશું. આપણે સંવર્ધન માધ્યમમાં એક બાજુ જે લસિકા કોષો તૈયાર રાખ્યા છે એ લસિકા કોષોમાં આપણે આ સીડીએનએને દાખલ કરી દઈશું. ચલો, આ તૈયાર લસિકા કોષો અને એમાં આપણે આ જે સીડીએનએ તૈયાર કર્યું છે એ સીડીએનએ દાખલ કરી દઈશું. અને આમાં દાખલ કરી દઈએ. આ બધા કોષોમાં સીડીએનએ છે. એટલે હવે આ બધા કોષો શું કરી શકે છે? આ સીડીએનએ કેવો છે? એડીએનું નિર્માણ કરી શકે એવો. એટલે આ સીડીએનએ એડીએનું નિર્માણ કરી શકે. એટલે આ રીતે એડીએનું નિર્માણ કરતા જનીનો ધરાવતા હવે આ જે લસિકા કોષો છે ને એને આપણે એક સંવર્ધન માધ્યમમાં ઉછેર કરાવીશું જેથી એની સંખ્યા વધી જાય. આ એડીએનું નિર્માણ કરતા જનીન ધરાવતા લસિકા કોષો એનો આપણે સંવર્ધન માધ્યમમાં ઉછેર કરાવીશું. અને પછી આપણી પાસે મોટી સંખ્યામાં લસિકા કોષો ભેગા થઈ જાય એટલે આને બહાર કાઢીને પછી ઇન્જેક્શનની મદદથી આ લસિકા કોષો આપણે આ દર્દીમાં દાખલ કરી દઈશું. ખ્યાલ આવે? ઇન્જેક્શનથી બહાર કાઢી લઈશું આપણે આને. હા, આને બહાર કાઢી લઈશું અને દર્દીમાં પાછું દાખલ કરી દઈશું. એટલે હવે દર્દીની અંદર જે લસિકા કોષો આવશે એ લસિકા કોષોમાં શું છે? એડીએનું નિર્માણ કરતા સીડીએનએ છે.
એટલે હવે આ દર્દીની અંદર એડીએનું નિર્માણ થવા માંડી જશે, એટલે એની અંદર રહેલા સ્કીડ રોગ દૂર થઈ જશે. તો આ જીન થેરાપી દ્વારા આપણે સ્કીડ રોગનો ઉપચાર કર્યો. શું કર્યું આપણે ફરી એકવાર કહી દઉં. આમાં તમે શું કર્યું, આ દર્દીના રુધિર આ લસિકા કોષો બહાર કાઢી લીધા. ખાસ કરીને ક્યાંથી? બોન મેરોમાંથી એની રુધિર લીધું, સંવર્ધન માધ્યમમાં નાખ્યું અને પછી એમાંથી લસિકા કોષો બહાર કાઢી નાખ્યા. એ લસિકા કોષોને પણ સંવર્ધન માધ્યમમાં રાખ્યા, એની સંખ્યા વધી. સામે બીજી બાજુએ તમે શું કર્યું, કોઈ તંદુરસ્ત વ્યક્તિના સામાન્ય કોષ લીધા, એમાં એડીએનું નિર્માણ કરતા જનીન પણ છે, એ એડીએનું નિર્માણ કરતું જનીન બહાર કાઢી લીધું અને એનો પ્રવેશ શામાં કરાવ્યો? રિટ્રોવાયરસમાં એક વાહક છે એની અંદર આનો પ્રવેશ કરાવ્યો, જેમાં જનીન દ્રવ્ય આરએનએ છે. એટલે આ જે ડીએનએ બનાવશે એને cDNA કહેવાય, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ, જે આરએનએમાંથી બને છે. પછી આ વાહકની અંદર રહેલો જે ડીએનએ છે એને કાઢીને આપણે ક્યાં નાખવાનું છે? આ લસિકા કોષો. આ લસિકા કોષોની અંદર આપણે આ cDNA નાખી દઈશું. પછી આ cDNA વાળા લસિકા કોષો છે એનું સંવર્ધન કરાવીશું, એની સંખ્યા વધારીશું, પછી એનું ઇન્જેક્શન લઈને ફરી પાછું દર્દીમાં આપી દઈશું, એના રુધિરમાં નાખી દઈશું. એટલે એના રુધિરમાં હવે આ cDNA વાળા એડીએનું નિર્માણ કરતા જનીન આવી ગયા. એટલે આ વ્યક્તિ હવે એડીએનું નિર્માણ કરી શકે છે, એની ખામી દૂર થઈ જશે. પણ આ જે પદ્ધતિ છે જીન થેરાપી, એમાં પણ એક ખામી છે. શું ખામી છે? આપણે આ જે લસિકા કોષો દાખલ કર્યા ને એ અમર નથી, અમુક સમય પછી એ નાશ પામે છે. તો શું કરવાનું? ફરી પાછા આ પ્રોસેસ કરીને બીજા આ જ લસિકા કોષો દાખલ કરવાના. અમુક સમય અંતરે વારંવાર આ જ પ્રોસેસ રિપીટ કરવાની. જ્યારે અંદર રહેલા cDNA વાળા લસિકા કોષો નાશ પામે તો ફરીથી આ પ્રોસેસ કરીને નવા દાખલ કરાવવાના. આવું વારંવાર કરાવવું પડશે. આનો કોઈ કાયમી ઉપાય ખરો? કાયમી ઉકેલ ખરો? હા ખરો. પણ ક્યારે? જો તમને શરૂઆતમાં જાણ થઈ જાય તો. તમને ભ્રૂણ અવસ્થામાં જ ખબર પડી જાય કે આ જે ગર્ભ છે, આ ભ્રૂણ છે, એની અંદર સ્કીડની ખામી છે, તો તમે શરૂઆતમાં એની કાયમી સારવાર કરાવી શકો છો. કેવી રીતે? માન લો કે આપણને ખબર પડી ગઈ કે આ ભ્રૂણની અંદર સ્કીડની બીમારી છે, એ એડીએ નથી બનાવી શકતો, એના જનીનમાં ખામી છે. તો શું કરવાનું? તો પછી તંદુરસ્ત કોઈ વ્યક્તિ હોય જે આ ભ્રૂણ સાથે રિલેટેડ હોય, આ ભ્રૂણ સાથે રિલેટેડ હોય એવો કોઈ તંદુરસ્ત વ્યક્તિ હોય, એના બોન મેરોમાંથી, એનો બોન મેરો છે, એના બોન મેરોમાંથી એડીએના જનીન કાઢી લેવાના. એડીએના જનીન, એના બોન મેરોમાંથી એડીએના જનીન કાઢી લો અને પછી આ એડીએના જનીન છે એના બોન મેરોમાંથી આપણે કાઢ્યા, એ ભ્રૂણમાં ડાયરેક્ટ દાખલ કરી દો. તો કાયમી સોલ્યુશન. હવે આ ભ્રૂણ, આ ગર્ભમાંથી જે બાળક બનશે એ બાળકની અંદર આ સ્કીડની ખામી નહીં હોય. એનો કાયમી ઈલાજ. તો આ રીતે જીન થેરાપી દ્વારા તમે ઘણા બધા રોગો છે એની સારવાર કરી શકો છો અને એને મટાડી શકો છો.